આજે શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ છે અને શ્રાવણ મહિનો ભગવાન શિવજીનો મહિનો છે અને આપણે પણ થોડીક શિવજીની ચર્ચા કરીને જીભને પવિત્ર કરવાની કોશિશ કરશી। એટલે ભગવાન શ્રી શિવના ચરણોમાં વંદન કરીને આપણે શિવજી વિશે કંઈક ચર્ચા કરશી। એટલે ભગવાન શિવજી આપણે શક્તિ આપે કે 1 મહિના સુધી આપણા મુખ્યથી શિવજીની ચર્ચા થઈ શકે। તો શિવજીની ચર્ચામાં સૌથી પહેલા શિવ મહાપુરાણની અંદર બિલ્લીપત્રનો મહિમા આપ્યો છે। એમ કહે છે કે હે સંતો, તમે સાવધાન થઈને બિલ્લીપત્રનો મહિમા સાંભળો। પછી કહે છે यह बिल्व वृक्ष महादेव का ही रूप है। मतलब બિલ્લીનું વૃક્ષ અને મહાદેવ એ બે અલગ અલગ નથી। બિલ્લીનું વૃક્ષ અને મહાદેવ એક જ છે। મતલબ મહાદેવનું મંદિર આવે અને તમે શ્રદ્ધાપૂર્વક મહાદેવને દર્શન કરો છો, એ જ રીતે બિલ્લીના વૃક્ષને શ્રદ્ધાપૂર્વક દર્શન કરો તો એ સાક્ષાત મહાદેવ જ છે। જેમ કૃષ્ણ ભગવાને કીધું છે વૃક્ષોમાં પીપળો હું છું, એવી રીતે અહીંયા મહાદેવ એમ કહે છે કે બિલ્લીનું વૃક્ષ મારું જ સ્વરૂપ છે। એટલે બિલ્લીના વૃક્ષને મહાદેવ સમાન માની અને પ્રણામ કરવા જોઈએ। અને દેવતાઓ પણ બિલ્લીના વૃક્ષની સ્તુતિ કરે છે, બિલ્લીના વૃક્ષના વખાણ કરે છે। એવું છે બિલ્લીપત્ર। એટલે કોઈ પણ રીતે બિલ્લીપત્રની મહિમાનું વર્ણન કરવું જોઈએ, એને ગાવું જોઈએ। એનાથી ભગવાન શિવ અતિશય પ્રસન્ન થાય છે। મતલબ દેવતાઓ પણ બિલ્લીપત્રની મહિમા જાણી શકતા નથી, તો આપણા જેવા સાધારણ મનુષ્ય બિલ્લીની મહિમા ક્યાંથી જાણી શકે? પણ શાસ્ત્રમાં જેટલી મહિમા ગવાણી છે એટલી મહિમા કોઈ ગાય છે તો શિવજીને અતિશય પ્રસન્નતા થાય છે। શિવજી બહુ પ્રસન્ન થાય છે બિલ્લી વૃક્ષની મહિમા ગાવાથી। પછી આગળ હું કહે છે શિવ પુરાણમાં કે 3 લોકમાં જેટલા પુણ્ય તીર્થ પ્રસિદ્ધ છે, મતલબ 68 તીર્થ સંસારમાં પ્રસિદ્ધ છે, તો જેટલા પુણ્ય તીર્થ સંસારમાં પ્રસિદ્ધ છે એ બધાય બિલ્લીના મૂળિયામાં નિવાસ કરે છે। મતલબ બિલ્લીના મૂળિયાની માટી જો તમે શરીરે લગાડી લીધી તો બધાય તીર્થોમાં સ્નાન કરવાનું ફળ મળી જશે, કારણ કે બધાય તીર્થો બિલ્લીના મૂળિયામાં નિવાસ કરે છે। આનો અર્થ એ થયો કે બિલ્લીના મૂળિયાને પાણી પીવડાવી દીધું તો બધાય તીર્થોમાં સ્નાન કરવાનું ફળ મળી ગયું તમને, કારણ કે એના મૂળિયામાં બધાય તીર્થો નિવાસ કરે છે। તરીકે જે પુણ્યાત્મા મનુષ્ય બિલ્લીના મૂળમાં શિવલિંગનું સ્વરૂપ છે એવો ભાવ કરીને પૂજન કરે છે તો નિશ્ચય શિવ પદને પ્રાપ્ત કરે છે। મતલબ માની લ્યો તમારા આજુબાજુમાં શિવજીનું મંદિર નથી, અથવા તો માની લ્યો ઘણે દૂર છે મંદિર, પણ નજીકમાં માનો બિલ્લીપત્રનું વૃક્ષ છે, તો કે બિલ્લીપત્રના મૂળિયામાં શિવલિંગની ભાવના કરીને પાણી ચડાવવાથી કે દૂધ ચડાવવાથી જો કોઈ પૂજા કરે છે તો એ શિવ પદને પ્રાપ્ત કરે છે। એટલે શિવજી સમાન મહાન બની જાય છે। શિવ પદને પ્રાપ્ત કરવું એટલે શિવજી જેવો જ એ વ્યક્તિ બની જાય છે જે બિલ્લીપત્રમાં શિવજીની ભાવના કરીને પૂજા કરે છે। આવી વસ્તુ છે। કેટલો બધો મહિમા થયો। સ્વયં બિલ્લીપત્રનું વૃક્ષ પૂજા કરવાથી તમને શિવજી સમાન બનાવી દેશે। એટલે બિલ્લીપત્રના વૃક્ષનું પૂજન કરવું જોઈએ। આના ઉપરથી મને એક ભાવ પ્રગટ થાય છે કે જો બિલ્લીપત્રનો આટલો મહિમા હોય તો એનો અર્થ એવો છે કે બિલ્લીપત્રના વૃક્ષને તોડવું કે કાપવું એનો અપરાધ પણ એવડો મોટો જ હશે। એટલે મનુષ્યએ કારણ વગર બિલ્લીપત્રનું વૃક્ષ કાપવું જોઈએ નહીં, અને એના પત્તા તોડીએ તો કેવલ મહાદેવ માટે જ તોડીએ। આપણા કોઈ શણગાર શોભા માટે બિલ્લીના પત્તા તોડવા જોઈએ નહીં, નહીતર અપરાધ થવાની શક્યતા રહે છે। એટલે બિલ્લીપત્રની પૂજા લિંગ સ્વરૂપે પણ કરી શકાય છે।
પછી કે જે બિલ્લીના મૂળિયામાં પાણી આપીને પછી એ પાણીને પોતાના મસ્તક ઉપર રાખે છે તો એને સંપૂર્ણ તીર્થોમાં સ્નાન કરવાનું ફળ મળી જાય છે અને આખી પૃથ્વી ઉપર એને જ પવિત્રમાં પવિત્ર આત્મા માનવામાં આવે છે. એનાથી પવિત્ર આ સંસારમાં બીજો કોઈ નથી. મતલબ જેમ તુલસી ક્યારાની માટી આપણે માથે ચડાવીએ છીએ એવી રીતે બિલ્લીને પાણી આપીને પછી જે ભીની ભીની માટી હોય એ માટીથી જો તમે મસ્તક સીંચો મતલબ મસ્તક ઉપર મૂકો તો બધાય તીર્થોમાં સ્નાનનું ફળ મળી જાય છે અને સંસારમાં તમારાથી પવિત્ર પછી બીજો કોઈ વ્યક્તિ હોતો નથી. એટલો મહિમા છે. આવી વસ્તુ છે. એક વાત એ પણ સાવધાન કરી દઉં કે આજનો ભણેલો ગણેલો વ્યક્તિ અથવા તો થોડોક ભણવામાં આગળ વધેલો વ્યક્તિ આવી બધી વાતોને મૂર્ખતા માનશે. હવે એક વૃક્ષ પાછળ હું પડ્યો છે, વૃક્ષમાં થોડો આવો મહિમા હોય, આ તો બધું લખાઈ ગયું ચાંદ છે ને, પણ એ ભણેલા ગણેલા જેવા મૂર્ખની વાતો ક્યારેય માનવી જોઈ નહીં. હું એવા ભણેલાઓ કે જે શાસ્ત્રોનો વિરોધ કરે છે એવા ભણેલાઓને હું મૂર્ખમાં જ ગણું છું. એટલે એવા લોકોની વાતો માનવી જોઈએ નહીં. જે શિવ પુરાણમાં લખેલું છે એ જ સત્ય છે, કારણ કે આપણા ઋષિ મુનિ અનુભવ કરીને લખી ગયા છે. આ હું ટકોર એટલા માટે કરું છું કારણ કે આવી વાતોને વાહિયાત માનતા હોય ને એવાનો સંગ જ ન કરવો જોઈએ. કારણ કે જેને શાસ્ત્રમાં વિશ્વાસ નથી, સંતોની વાણીમાં વિશ્વાસ નથી, એ વ્યક્તિ નિશ્ચિત મૂર્ખ છે. અરે સંતો જે કહી ગયા એ જ સત્ય છે અને એ રસ્તે હાલીને કેટલાય લોકોને ભગવાન મળ્યા છે અને આજે મળે છે. એટલે આ જ વસ્તુને સત્ય માનવી જોઈએ જે આપણા શાસ્ત્રોમાં લખાઈ ગઈ છે. નકર આને બધા દાન પણ કરે કે મૂળિયાની માટી લેવીને મૂળિયામાં પાણી નાખવું ને એમાંથી આવું ફળ થોડું મળતું હશે, આવું કેવા વાળા હશે કેટલાય. પણ એની વાત બિલકુલ ન માનવી જોઈએ. હું છાતી ઠોકીને કહું છું કે આપણા ઋષિ મુનિઓએ પાંદડા ખાઈ ખાઈને શાસ્ત્ર લખ્યા છે. એને કોઈ સ્વાર્થ નથી આપણી અંદર, છતાંય આપણા કલ્યાણ માટે એને શાસ્ત્ર લખ્યા છે એટલા માટે કે આપણું કલ્યાણ થાય. જે શાસ્ત્રમાં લખ્યું છે એ જ માનવું જોઈએ, એમાં કોઈ શંકા નથી. હા, પછી કોઈ શાસ્ત્રની વાત તમે પાલન ન કરી શકો અને ભગવાનની માફી માંગી લો એ વાત અલગ છે. કારણ કે શાસ્ત્રના બધા નિયમ એક મનુષ્ય પાલન ન કરી શકે. ઘણી જગ્યાએ આપણે પહોંચાણ ન પણ થતું હોય કે તમે માફી માંગી લો એ વાત અલગ, ખોટા તો ન જ કયો. આજના જમાનામાં વાત ઉલવે છે કે શિવજીને દૂધ ચડાવે એટલે દૂધ બધું ગટરમાં વહી જાય છે, એનો ફાયદો શું? અરે ફાયદો હોય કે નુકસાન હોય અમારે કાંઈ સાંભળવું નથી. અમારે એટલું સાંભળવું છે કે અમારા શાસ્ત્રોમાં અમારા સંતો કહી ગયા છે કે શિવજીને દૂધ ચડાવવાથી શિવજી પ્રસન્ન થાય છે એટલે દૂધ ચડાવવું જ જોઈએ. કોઈ પણ ભણેલા ગણેલા મૂર્ખની વાત માનવી જોઈએ નહીં, કારણ કે શાસ્ત્રમાં લખાઈ ગયું છે. આવી વસ્તુ છે. ભલે અત્યારે આપણે મહિમાની ખબર ન હોય પણ શિવજીને દૂધ ચડાવવાથી અનંત જન્મોના પાપ કપાઈ જાય છે. એટલે દૂધ અને પાણીને જેવી આપણી સગવડતા હોય એવું ચડાવવું જ જોઈએ. એને કોઈ નાસ્તિક લોકોની વાત માનવી જોઈએ નહીં. આવી વસ્તુ છે. પછી આગળ આવે છે કે આ બીલીપત્રના વૃક્ષની આજુબાજુ જો કોઈ પાણીનો ક્યારો બનાવે છે અને પાણીનો ક્યારો ભરેલો હોય છે બીલીપત્ર નીચે, તો મહાદેવજી એટલા સંતુષ્ટ થાય છે કે બે હાથ ઊંચા કરીને એને આશીર્વાદ આપે છે મહાદેવજી. એટલે બીલીપત્રની આજુબાજુ પાણીનો ક્યારો બનાવવાનો અને પાણીનો ક્યારો ભરેલો હોય એવા પ્રયત્ન કરવા જોઈએ. એનાથી મહાદેવ અતિશય સંતુષ્ટ થાય છે. પછી કહે છે કે જે મનુષ્ય ગંધ એટલે અત્તર છે, ધૂપ છે, અગરબત્તી છે, એ ગંધ કહેવાય. ગંધ દ્વારા, પુષ્પ દ્વારા બીલીપત્રના મૂળિયાનું પૂજન કરે છે તો એ મર્યા પછી શિવલોકની પ્રાપ્તિ કરે છે. અવશ્ય શિવલોકની પ્રાપ્તિ કરે છે અને આ લોકમાં એની સુખ અને સંતતિ બળે છે. સુખે વધે છે અને સંતતિ એટલે પ્રજા પણ સારી થાય છે. હું એમ કહું છું કે ભણેલા ગણેલા હોશિયાર છોકરા જે મોટી નોકરીઓ કરે છે ને, ભગવાનને માનતા નથી, એના ઘરનું વાતાવરણ જોજો, અસુરોની જેમ બધા જીવતા હશે. કોઈ કોઈનું હશે નહીં, મરજી પર એમ જીવતા હશે. પણ જેના ઘરમાં ધાર્મિકતા છે, ભગવાનની પૂજા છે, સેવા છે, એના ઘરનું વાતાવરણ જોજો, પ્રજા પણ આજ્ઞાકારી હશે અને સરસ હશે. ભક્તોના ઘરમાં મેં આ ચમત્કાર જોયો છે. બાકી ખાલી પૈસા કમાવાનું લક્ષ્ય રાખીને જે ભણે ગણે છે અને શાસ્ત્રોને માનતા નથી,
એના ઘરનું વાતાવરણ મેં જોયું છે, કંઈ સાર નથી હોતો, કડિયા કંકાસ અને મોટાઈનો દેખાડો, બીજું કાંઈ હોતું જ નથી. આવું કડક એટલે બોલવું પડે છે કે શાસ્ત્ર વિરુદ્ધ હું કુદરતી કોઈ વાત સ્વીકારી શકતો નથી, અને શાસ્ત્ર વિરુદ્ધ કોઈ બોલે તો હું સહન કરી શકતો નથી. એનો અર્થ એવો નથી કે મને ગુસ્સો છે કોઈ ઉપર, ગુસ્સાની વાત નથી, પણ આ વસ્તુ જ કરવી જોઈએ જે આપણા શાસ્ત્ર કહે છે. એનાથી તમારું સુખ વધશે, તમારા સંતાનો પણ સંસ્કારી બનશે, એમાં કોઈ શંકા નથી. એટલે જે બિલ્વપત્રની અગરબત્તી અને દીવા